મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે. એલા વહેલા તો ઉઠી જાવ તો કેમ લખ્યું તું કે 8 વાગ્યા પછી ફોન કરજો એમ? એટલે કદાચ કામમાં ગાયો બાયો દોવા બેસી જાવ પછી બાયો નો દોવાની હોય, ગાયો ને ભેંસો દોવા ગયા હતા. હા હા એટલે હું મારો પ્રશ્ન એ હતો સાહેબ. બોલો બોલો. કે આપણે ખેતી લાયક જમીન સરકાર પાસેથી માંગણી કરી શકીએ? એને સાથણી કહેવાય. હા. સાથણી એડવાન્સમાં ભલે માંગણી કરો, અત્યારે મળે નહીં. જ્યારે સાથણી આખી સોંપવામાં આવતી હોય ને, એ કલેક્ટર્સને પાવર્સ છે પણ સબ્જેક્ટિવ છે. એટલે કે જ્યારે સરકાર ઉપરથી આદેશ કરે કે હવે સાથણી સોંપવાની થાય છે ત્યારે તમને મળે. એક સિંગલ દોગલ વ્યક્તિને ન મળે. તમારે માત્ર તમે ભરવાડ છો એટલે ઢોરવાળો કરવો એટલા પૂરતી માંગણી કરી શકો, 2 ગુઠ્ઠા જેવી. એથી વધારે તમારે કાંઈ મળે નહીં. ખેતીની જમીન છે બીજી તો જ માંગણી થાય પાછી. હા એટલે કબજો તો અમે ભોગવટો કરવી છે પણ કદાચ માંગણી કરીને પેમેન્ટ ભરીને કંઈક થઈ શકતું. પેનલ્ટી આવશે, બધું ખાલી કરવું પડશે. એવું? હા, સાથણી મળતી હોય ત્યારે મળે. બીજા નંબરમાં દબાણ કરીને કોઈથી રેગ્યુલર ન થાય. એવું છે. કોઈ છોકરી ઉપર રેપ કરીએ, રેપ બળાત્કાર કરીએ, પછી એમ કે હું લગ્ન કરી લઉં, 8 વર્ષ જેલમાં નથી જવું તો હાલે? ના, એ તો હા, પેલા લગ્ન કરવા પડે. હગાઈ પેલા કરવી પડે. એટલે જમીનમાં દબાણ કર્યા પછી સાથણી ન માગી શકાય. હા. ભલે ભાઈ, આવજો. પતી ગયો પ્રશ્ન ને? હા, પતી ગયું. સારું, હાલો. ખેડૂત મિત્રો, સાથણી માગવાની એક રીત હોય છે. દબાણ કર્યા પછી સાથણી ન મળે, યાદ રાખજો. પેનલ્ટી આવશે, લખી રાખજો મારા શબ્દ. દબાણ કર્યું હોય પછી સાથણી માગવા જાશો ને એટલે રહેમરાહ નથી, એ જો હુકમી છે. આવા સમયે કલેક્ટર જે છે એ પેનલ્ટી નાખશે તમારા ઉપર. માર્કેટ પેનલ્ટી નાખ્યા પછી ખાલી તો કરવી જ પડશે પાછી. એટલે સાથણી માગવાની પણ એક રીત હોય છે.